ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વકપની ફાઇનલનું આયોજન થઈ રહ્યું છે તે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે એઝ એ ગુજરાત ક્રિકેટ એસોસિએશન. અને બીજું કે આપણા શ્રી જયભાઈ જે આઈસીસીના ચેરમેન છે તેમના નેતૃત્વ નીચે આઈસીસીના ચેરમેન થયા પછી ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. વિશેષ તરીકે કે જયભાઈની એક સૂચના સમગ્ર ભારતમાં હતી કે દરેક પ્રેક્ષકોને વિનામૂલ્ય પાણી મળે અને સારી પાણીની વ્યવસ્થા થઈ શકે. તેના અનુસંધાનમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પોડિયમની અંદર 30થી 40 પાણીના કાઉન્ટર કરવામાં આવ્યા છે. દરેક કાઉન્ટર પર 20 લીટરના જાર રાખવામાં આવશે અને પ્રેક્ષકોને સરળતાથી પાણી મળી શકે. બીજું કે 2-3 દિવસથી જે ગરમીનું વાતાવરણ રહ્યું છે તેની અંદર કે અમે પોડિયમની અંદર 6 મેડિકલ કિયોસ્ક કરેલા છે. તેની અંદર એક ડૉક્ટર અને એક આસિસ્ટન્ટ હશે અને તેમની પાસે ORSની વ્યવસ્થા બી હશે. જે બી પ્રેક્ષકને ગરમીની દુવિધા થાય તેને તે સરળતાથી મળી શકે. અને સ્ટેડિયમની અંદર 2 ટેમ્પરરી હોસ્પિટલ બી રાખવામાં આવી છે જે હોસ્પિટલની અંદર ઇમરજન્સી પેશન્ટની અંદર ત્યાં આગળ સારવાર બી થઈ શકે. પોડિયમની અંદર 2 એમ્બ્યુલન્સ બી ડિપ્લોય કરેલી છે જે સેમી આઈસીયુ હશે અને આખા સ્ટેડિયમમાં 6 એમ્બ્યુલન્સ સેમી આઈસીયુ ડૉક્ટરને અને આસિસ્ટન્ટની સુવિધા સાથે રહેશે.